નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઇકોનોમિક્સ ચેપ્ટર 7 અને આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ છે ભારતમાં કુલ વસ્તીમાં સ્ત્રી પુરુષની વસ્તીનું આપણે વર્ગીકરણ કરવાનું છે. ગત લેક્ચરની અંદર આપણે જોયું કે ભારતની અંદર સ્ત્રી પુરુષની વસ્તીમાં કેટલી બધી અસમાનતા છે. એ આપણે અસમાનતા જોઈએ કે જેમાં પુરુષની વસ્તી ઉત્તરોત્તર આજે વધતી ગઈ છે અને સ્ત્રીઓની વસ્તી આજે ઉત્તરોત્તર ઘટતી ગઈ છે. તો કયા બધા પરિબળો હતા જેની આપણે ચર્ચાઓ ઓલરેડી આગળ કરી ચૂક્યા છીએ. હવે આજે આપણે જોશું કે ભારતની અંદર 1951 થી લઈ અને લાસ્ટ જે વસ્તી ગણતરી થઈ 2011, તો એ સમયગાળા દરમિયાન જે વસ્તી 36.11 કરોડની હતી એ વધીને 102.0 એટલે 121.02 કરોડની થઈ. તો આટલા આંકડાઓની અંદર એટલી ટૂંકમાં વસ્તીની અંદર જે વધારો થયો, આ વસ્તીની અંદર સ્ત્રીની વસ્તી કેટલી વધી અને પુરુષની વસ્તી કેટલી વધી, જે આપણે કરોડમાં અને ટકાવારીની અંદર આજે આપણે ભણવાના છીએ. આ ટોપિક 2 માર્કમાં પૂછાઈ શકે. તમને શરૂઆતના જો લેક્ચરની અંદર મેં બ્લુપ્રિન્ટ લખાવી છે, એટલે આ ટોપિકની અંદર ખાસ કરીને આપણે આંકડાકીય માહિતી છે તો એ આંકડાકીય માહિતીનું વર્ગીકરણ કરવાનું છે, બરાબર છે. અને બને ત્યાં સુધી આ બધા આંકડાઓ ભવિષ્યની અંદર ક્વોન્ટિટેટિવ એક્ઝામ આવે એમાં પણ આ કામ લાગે છે. કેમ કે તમે જાણો છો કે ઇકોનોમિક્સ પહેલાથી કહેતો આવ્યો છું કે જનરલ નોલેજનો ખજાનો છે. આજે દેશની પણ આખી દુનિયા બધું અર્થતંત્ર ઉપર ચાલે છે, તમે સારી રીતે સમજી શકો છો આ વાતને, અને એની આપણે ચર્ચા ધોરણ 11 ની અંદર પણ કરી છે. હવે આજે વસ્તી તમે જોવો તો વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે. એમાં ભારતની વસ્તી અત્યારે જોઈએ તો અત્યારની હાલની પરિસ્થિતિ તમને કહું તો કમસે કમ 130 કરોડની આજુબાજુ 2019ની વાત કરું, 19-20ની તો બરાબર. તો ઉત્તરોત્તર આજે વસ્તીમાં શું થયું છે? વધારો થયો છે. અને એની પહેલા આપણે ટોપિકની અંદર ચર્ચા કરી હતી કે ભાઈ આજે સ્ત્રી પુરુષની વસ્તી છે, તો આ સ્ત્રી પુરુષની વસ્તીની અંદર તમે જોવો તો ઘણી બધી શું જોવા મળે છે કે અસમાનતા જોવા મળે છે. આ પાછળના ઘણા બધા કામોની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ સ્ત્રીમાં નીચું શિક્ષણ, આરોગ્ય વિષયક જે સભાનતા હોવી જોઈએ એને, દીકરાને એટલું મહત્વ આપવામાં આવે છે દીકરી કરતાં વગેરે જેવા બધા પરિબળોની આપણે અગાઉ ચર્ચા કરી રહ્યા છીએ. આ તો માત્ર ને માત્ર ટોપિકની સમજૂતી માટે આનું પૃથ્થકરણ કરવું બહુ જરૂરી છે. તો હવે આપણે વાત કરીશું કે ભારતની અંદર સ્ત્રી પુરુષની જે વસ્તી છે આપણા દેશની અંદર એ કેવી છે, કેટલા પ્રમાણમાં છે, બરાબર છે. તો આપણે 3 વર્ષના આંકડાઓ ખાસ ધ્યાનમાં લેવાના છે. 51, 51 અને 2011. આ ત્રણેય વર્ષ દરમિયાન એવું થયું છે કે વસ્તીની અંદર સ્ત્રી પુરુષની વસ્તીમાં તફાવત થયો. આજે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક રાજ્યની અંદર, અને અગાઉના ટોપિકની અંદર આપણે ચર્ચા કરી હતી ગત લેક્ચરની અંદર, કે આખા દેશની અંદર એક કેરળ રાજ્ય એવું છે 1084 કે ત્યાં 1000 પુરુષની સરખામણીએ 1084 સ્ત્રીઓ છે. અને ઓલ ઓવર ભારતની વાત કરીએ તો 940 થાય છે, બરાબર છે. એટલે આ એક આજે ચિંતાનો વિષય બન્યો છે કે આજે પુરુષ કરતાં સ્ત્રીઓની જે પ્રમાણ છે, એની માત્રા છે એ આજે ઘટતી જાય છે. તો આ એ સૂચવે છે કે ભાઈ પુત્ર પ્રાપ્તિની ઘેર છે, બરાબર. તો હવે આપણે જોઈએ 1951ની અંદર જ્યારે આપણે દેશને આઝાદી મળી હતી અને વ્યવસ્થિત વસ્તી પત્રક ધ્યાનમાં લેવામાં આવ્યું. હવે 1951 ની વાત કરીએ તો 1951માં દેશની કુલ વસ્તી કેટલી હતી? કે 36.11 કરોડની દેશની કુલ વસ્તી હતી. 36.11 કરોડની દેશની શું હતી કે કુલ વસ્તી હતી. હવે આ કુલ વસ્તીમાં તમે જો અસમાનતા ક્યારથી ચાલી આવે છે, ત્યારે સ્ત્રીઓની વસ્તી કેટલી હતી? કે ત્યારે સ્ત્રીઓની વસ્તી 17.56 કરોડની હતી,
જ્યારે પુરુષની વસ્તી 18.55 કરોડની હતી. બરાબર, તમે જોઈ શકો છો 36.11 કરોડમાં 18.55 કરોડની વસ્તી ખાલી પુરુષની વસ્તી છે અને સ્ત્રીની વસ્તી કેટલી છે કે 17.56 કરોડની વસ્તી છે. હવે ટકાવારીની દ્રષ્ટિએ તમે જોશો તો પુરુષની વસ્તી કેટલી છે કે 51.37% દેશની કુલ વસ્તીમાંથી પુરુષની વસ્તી 51.37% છે. ત્યારે સ્ત્રીઓની વસ્તી કેટલી હતી કે જ્યારે સ્ત્રીઓની વસ્તી છે એ 48.63% છે એ સ્ત્રીઓની વસ્તી હતી. એટલે મેં તમને કીધું ને કે આ બધા પરિબળો બધી અસમાનતાના પરિબળો છે જેના કારણે આજે 1951 ની વાત કરીએ તો પુરુષ કરતા સ્ત્રીઓની વસ્તી છે એમાં શું થયેલો જોવા મળે છે કે ઘટાડો જોવા મળે છે. એટલે તમે જોશો કે 1951 થી લઈ અને છેક 2011 સુધીની વાત કરીએ તો કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 51.37% છે, જ્યારે એ વધી એટલે કે 2011 એ કેટલી થઈ કે 2011 માં 51.54% વધીને 51.54% જેટલી છે એ વસ્તી થઈ. એટલે તમે આંકડાઓને જોશો તો તમને ખબર પડશે કે વસ્તીની અંદર શું થયો છે. તો વસ્તીની અંદર પુરુષની વસ્તીમાં નોંધપાત્ર રીતે વધારો થયો છે અને વધારો કેટલો છે કે વધારો છે 0.17% જેટલો વધારો થયો છે. એટલે આમ આપણે જોઈએ તો સ્ત્રીઓની વસ્તીનું પ્રમાણ કેવું છે કે સ્ત્રીઓની વસ્તીનું પ્રમાણ ઓછું છે. કોના કરતાં? એટલે કે પુરુષની વસ્તી કરતાં. બરાબર છે. હવે ત્યાર પછીના દશકાની વાત કરીએ તો ત્યાર પછીના 3 દશકા એટલે 1991. હવે 1991 ની અંદર જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે સમગ્ર વસ્તી કેટલી હતી કે 84.63 કરોડની વસ્તી હતી. બરાબર, 84.63 કરોડની વસ્તીની અંદર પુરુષની વસ્તી કેટલી હતી કે ભાઈ 43.92 કરોડ માત્ર ને માત્ર દેશમાં પુરુષો હતા. ટોટલ વસ્તીની અંદર 84.63 કરોડની વસ્તીમાં દેશની અંદર 43.92 કરોડ માત્ર પુરુષ હતા. ત્યારે સ્ત્રી કેટલા કે ભાઈ સ્ત્રીના આંકડાઓ તમે જો તો 40.17 કરોડની વસ્તી સ્ત્રીની હતી. એટલે તમે જોઈ શકો છો કે આઈ થિંક સો લગભગ 3 કરોડનો સ્ત્રીનો ઘટાડો થયો જોવા મળે છે. એટલે કે પુરુષની વસ્તી એટલી વધુ છે. તો બને છે એવું કે આજે વસ્તીનું જે પ્રમાણ છે એ પુરુષ કરતા સ્ત્રીઓનું છે ઘટતું જઈ રહ્યું છે. બરાબર છે. ત્યાર પછીનો 2011 ની આપણે વાત કરીએ અમે તમને વાત કરી લાસ્ટ આપણે આ બેને જ ખાસ તુલના કરવાની છે 1951 અને 2011 ખાસ ભૂલવાની. બોર્ડની અંદર જો કદાચ આવો પ્રશ્ન પૂછાઈ જાય તો તમે ત્રણેય આંકડા લખવાના છે. આઈ થિંક સો આવો પ્રશ્ન પૂછાતો નથી પણ એક બે માર્કમાં જો પૂછાઈ ગયો કે ભાઈ 2011 ની અંદર દેશની અંદર કુલ વસ્તીમાં પુરુષની વસ્તી કેટલા કરોડની હતી તો તમારે રજૂ કરવું પડે કે ભાઈ 2011 દેશની કુલ વસ્તીમાં પુરુષની વસ્તી 62.37 કરોડની કુલ પુરુષની વસ્તી હતી. જેમાં સ્ત્રીની વસ્તી કેટલી હતી? 58.65 કરોડની સ્ત્રીની વસ્તી હતી. દેશની કુલ વસ્તીની અંદર સ્ત્રીની વસ્તી ટકાવારી મુજબ તમે જુઓ તો 51.54% દેશની કુલ વસ્તીમાં પુરુષની વસ્તી જોવા મળે છે. એટલે આ અસમાનતા છે, થોડી ઘણી અસમાનતા જોવા મળે છે. આજે એવરેજ જોઈએ તો સરેરાશ 940 સ્ત્રીઓ છે 1000 પુરુષો. એટલે આ ભવિષ્યની અંદર એક સામાજિક અસમતુલા સર્જી શકે છે. બરાબર છે. ક્યારેક સ્ત્રીઓનું સ્થાન પણ આના કારણે નીચું જાય છે. સ્ત્રીઓ પર શોષણ અત્યાચાર પણ છે એ શું થઈ શકે છે એટલે વધી શકે છે. બરાબર. તો ખાસ કરીને દેશની અંદર કુલ વસ્તી 2011માં
121.2 કરોડની વસ્તી હતી, જેમાં પુરુષની વસ્તી છે 51.54% વસ્તી હતી, જ્યારે સ્ત્રીની વસ્તી છે 48.46% વસ્તી છે સ્ત્રીની જોવા મળે છે. હવે આ વર્ષના વર્ષ દરમિયાન જોઈએ તો 17 નો વસ્તીની અંદર છે તફાવત સર્જાય છે. એટલે સારી વાત એ છે કે હવે ઉત્તરોત્તર જે ગેપ છે સ્ત્રી પુરુષની વસ્તીમાં, એ ગેપ ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે. એ પાછળનું કારણ એ છે કે ભાઈ બેટી બચાવો આંદોલન અને દીકરીને અમુક પ્રકારની જે સહાય આપે છે જન્મ સમયે, તો એના કારણે આજે દીકરીનું પ્રાધાન્ય ધીમે ધીમે છે વધી રહ્યું છે. એના કારણે સ્ત્રી ભ્રૂણ હત્યા ઘટી છે અને એક સામાજિક સ્થિરતા જેવું એક વાતાવરણ છે એ ક્રિએટ થયું છે. તો આ પરિબળના કારણે આપણે શું જોઈએ કે સ્ત્રી પુરુષની સમાનતાની સ્થિતિ છે એનું નિર્માણ થઈ શકે છે. બરાબર. તો આજના આપણા ટોપિકની અંદર આપણે વાત કરી કે ભારતની અંદર સ્ત્રી પુરુષ વસ્તીનું વર્ગીકરણ કેવું હોય, તો એ આપણે આખું વર્ગીકરણ કર્યું. લગભગ આવો પ્રશ્ન પૂછાય નહીં પણ તો એ તૈયાર કરવો એ આપણા માટે અનિવાર્ય છે. અને પ્લસ બીજા નંબરમાં કે એક માર્કનો પ્રશ્ન આમાંથી આંકડાકીય માહિતીમાંથી પૂછી શકે છે. એટલે આની ખાસ આપણે તૈયારી કરવી જોઈએ. અને પછીના ચેપ્ટરની અંદર આપણે એ જોઈશું કે ભારતની અંદર ગ્રામીણ વસ્તી કેવી છે અને શહેરી વસ્તી છે એ કેવી છે. બરાબર. તો એની આપણે ચર્ચાના પછીના લેક્ચરની અંદર કરશું. બરાબર. ધન્યવાદ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર ઇકોનોમિક્સ ચેપ્ટર 7 અને આજનો આપણો જે ટોપિક છે એ ટોપિક એ છે કે ભારતની અંદર જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી આ બેનું પ્રમાણ કેવું છે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ભારત દેશ છે ને એ મહત્તમ ગામડાનો બનેલો દેશ છે. આઝાદી પહેલાંની વાત કરીએ કે આઝાદી પછીની વાત કરીએ, આપણા દેશની અંદર શહેરી વસ્તીનું પ્રમાણ ઓછું છે. આજે વર્તમાન સમયની અંદર તમે જુઓ તો આજે વર્તમાન સમયની અંદર ભારતની અંદર દિન પ્રતિદિન શહેરી વસ્તીમાં વધારો થયો છે. તે પાછળના ઘણા બધા પરિબળો છે જેની આપણે પછી ચર્ચા કરીશું. આજે આપણે જોઈશું કે ભારતની અંદર ગ્રામીણ અને શહેરી વસ્તી છે તેનું પ્રમાણ કેવું છે. બરાબર. એના પ્રમાણની અંદર જોઈએ કે ભાઈ રોજગારી, શિક્ષણ, આરોગ્ય, સ્વાસ્થ્ય, સામાજિક જીવન અને સામાજિક જીવનની ગુણવત્તા, આર્થિક વળતર, વ્યવસાય, આ બધા એવા પરિબળો છે કે આ બધા પરિબળોને કારણે આ જે વસ્તી છે એ પ્રભાવિત થઈ છે અને ધીમે ધીમે શહેર તરફ જતી રહી છે. બરાબર છે. તો ખાસ કરીને ભારતની અંદર ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી કેવી છે, કેટલા પ્રમાણમાં છે, ટૂંકમાં કેટલા કરોડમાં છે અને ટકાવારી પ્રમાણ કેટલું છે, આજના આપણા ટોપિકની અંદર આપણે એની વિસ્તારપૂર્વક આંકડાકીય માહિતીની આપણે ચર્ચા કરવાના છીએ. ચાલો આપણી સામે એક સરસ કોષ્ટક આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે જરા કોષ્ટક ઉપર નજર કરશો તો તમને માલુમ પડશે કે આપણે 1901 થી લઈને 2011 સુધીના આંકડાઓનો અભ્યાસ કરવાનો છે. જો કે આપણે મહત્વના દશકાઓને ધ્યાનમાં લીધા છે, ખાસ આંકડાકીય માહિતી તૈયાર કરી. મેં તમને કીધું ને કે એક માર્કનો પ્રશ્ન આમાંથી પૂછાઈ શકે છે. એટલે આંકડાકીય માહિતીની અંદર 1901 થી લઈને 2011 સુધીમાં ભારતમાં ગ્રામીણ વસ્તી કેટલી હતી, શહેરી વસ્તી કેટલી હતી, તેનું ટકાવારી પ્રમાણ કેટલું હતું એ આપણે જોવાનું છે અને કયા પરિબળોને કારણે આ ફેરફાર થયો જેની પણ આપણે ચર્ચા કરીશું. બરાબર. ચાલો સૌથી પહેલા આપણે વાત કરીએ ગ્રામીણ વસ્તીની. હવે ગ્રામીણ વસ્તી આપણી સામે આંકડાકીય માહિતીમાં કરોડમાં આપેલી છે કે ભાઈ 1901 ની અંદર દેશની જો કુલ જનસંખ્યા જોઈએ તો કુલ વસ્તી કેટલી હતી કે ભાઈ 23.8 કરોડની દેશમાં વસ્તી હતી.
આ 23.8 કરોડની વસ્તીમાં કમસે કમ લગભગ 21.2 કરોડની વસ્તી માત્ર ને માત્ર ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતી. બોલો, 23.8 કરોડની વસ્તીમાંથી ગામડામાં કેટલી વસ્તી હતી? 21.2 કરોડ, એટલે કે 89.1% વસ્તી છે ભારતની કુલ વસ્તીમાંથી. 89.1% વસ્તી છે જે ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતી હતી, જ્યારે શહેરી વિસ્તારમાં કેટલી? 2.6 કરોડની વસ્તી, એટલે કે ટકાવારી મુજબ જોઈએ તો 10.9% વસ્તી છે એ શહેરી વસ્તી. હવે તમે સૌથી પહેલા દશકામાં તમે જોયું તો એમાં તમને માલુમ થશે કે શહેરી વસ્તી કેટલી છે કુલ વસ્તીમાં? એટલે 23.8 કરોડની વસ્તીમાં ખાલી 2.6 કરોડની વસ્તી છે એ માત્ર શહેરી વસ્તી છે. બાકીની મહત્તમ 21.2 કરોડની વસ્તી છે કયા વિસ્તારની છે? કે ભાઈ ગ્રામીણ વિસ્તારની છે. એટલે મહત્તમ લોકો ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા. અને બીજું એ છે કે આ સમયગાળા દરમિયાન પરિસ્થિતિ એવી હતી કે શહેરી વિસ્તારનો કોઈ જોઈએ એવો વિકાસ થયો નહોતો અને ગ્રામીણ ક્ષેત્રનું પ્રાધાન્ય ખૂબ વધુ હતું. મેં હમણાં વાત કરી કે ભારત દેશ બનેલો છે ગામડાનો છે. આજે પણ ભારતની અંદરનો મુખ્ય વ્યવસાય ખેતી છે. ખેતી મહત્તમ ક્યાં થાય છે? તો કે વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ વિસ્તારમાં ખેતી થાય છે. એટલે સ્વાભાવિક છે કે ભાઈ ગ્રામીણ વિસ્તારમાં ખેતી થતી હોય તો સ્વાભાવિક છે કે મહત્તમ વસ્તી ક્યાં હોય? ગામડામાં હોય. એટલે 1901ની જે સ્થિતિ છે તમારી સામે એવી છે કે શહેરી વસ્તી ખાલી 2.6 કરોડની છે, બાકી મહત્તમ 21.2 કરોડની વસ્તી કેમ છે? કે ભાઈ ગ્રામીણ વિસ્તારની વસ્તી છે. ત્યાર પછીની વાત કરીએ 1951-47માં આપણને આઝાદી મળી. 50માં સરકારે આયોજનનો માર્ગ અપનાવ્યો. 1951માં સરકારે આયોજનનું પ્રથમ સત્ર અમલમાં મૂક્યું. એટલે ખરેખર વ્યવસ્થિત વસ્તી ગણતરી પત્રક સાથે આપણે જોઈએ તો એ છે 1951. હવે 1951ની અંદર શું થયું કે ભાઈ દેશને આઝાદી મળી. જનસંખ્યામાં 1901ની સરખામણીમાં 1951માં વસ્તી પણ વધી હોય, સ્વાભાવિક છે. તો કુલ વસ્તીમાં 1951માં વસ્તી કેટલી હતી? 36.1 કરોડની વસ્તી હતી. આ 36.1 કરોડની વસ્તીમાં ગ્રામીણ વસ્તી કેટલી હતી? 29.9 કરોડની વસ્તી ખાલી ગામડામાં હતી. એટલે કે 82.8 કરોડની વસ્તી છે ત્યાં વસવાટ કરતી, ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરતી હતી. અને બાકી 6.2 કરોડની વસ્તી છે એટલે કે 17.2% વસ્તી છે. તમે ટકાવારી પ્રમાણ જોશો તો તમને માલુમ થશે. તમે જો 10 કરતા 10.9 છે 1901માં અને 1951માં 17.2 કરોડ છે તો તમને ખબર પડશે. ટકાવારી મુજબ તમે જોશો તો તમને માલુમ થશે કે આટલો કરોડમાં વધે જ જાય છે વસ્તી. એટલે ત્યાંથી તમને સાચું માર્ક ન મળે, પણ એથી તમે ટકાવારી પ્રમાણ જોશો તમને ફરતી ખ્યાલ આવશે કે વસ્તીની અંદર આ વર્ષે 1901 કરતા 1951માં શહેરી વસ્તીમાં કેટલો વધારો થયો. આપણે ખાસ શહેરી વસ્તીમાં વધારો કેટલો થયો છે એ મુખ્ય ટાર્ગેટ છે, બરાબર છે. તો બન્યું એવું કે શહેરી વસ્તી કેટલી હતી કે ભાઈ 36.1 કરોડમાં 6.2 કરોડની વસ્તી છે એ શહેરી વસ્તી છે, એટલે કે 17.2 કરોડની વસ્તી દેશની કુલ 100% વસ્તીમાં 17.2 કરોડની વસ્તી છે એ શહેરી વસ્તી છે અને બાકી 82.8 કરોડની જે વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારની છે. તો આ હતો 1951. ત્યાર પછીની વાત કરીએ એના 50 વર્ષ પછી એટલે કે 2001માં. હવે 2001માં જ્યારે વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે દેશની વસ્તી 102.71 કરોડની છે. 102.71 કરોડ. આપણે અત્યારની આંકડાકીય માહિતીની અંદર 102.70 કરોડ જોવા મળે છે, બરાબર. આટલી ઉપરની છે. 102.71 કરોડની કુલ જનસંખ્યામાંથી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરતા લોકોની વસ્તી
74.17 કરોડ છે. બોલો, આઝાદીના 50 વર્ષ તો પણ શહેરી વસ્તી તમે લો તો શહેરી વસ્તી કરતા ગ્રામીણ વસ્તી કેટલી હદે વધે છે. કેટલી છે? 72.22 કરોડની જે વસ્તી છે એ તમામ વસ્તી ગ્રામીણ વિસ્તારની છે. એટલે કે આઝાદીના સમયે પણ, આઝાદી પ્રાપ્ત થયાના 50 વર્ષ પછી પણ મુખ્ય વ્યવસાય ખેતી હોવાને કારણે મોટાભાગની વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારની અંદર શું કરી રહી છે? તો કે વસવાટ કરી રહી છે. એટલે આમ કુલ વસ્તીમાંથી 74.17 કરોડ વસ્તી 2001 ની અંદર ગ્રામીણ વિસ્તારમાં હતી, જ્યારે શહેરી વિસ્તારની અંદર 28.54% કરોડની વસ્તી છે એ શહેરી વિસ્તારમાં છે વસવાટ કરતી. બરાબર છે? ટકાવારી મુજબ જોઈએ તો 27.78% જેવી વસ્તી થાય છે. હવે આપણો આજનો મેન મુદ્દો આવ્યો. મેન મુદ્દો આવ્યો કે ભાઈ કુલ વસ્તીની અંદર 2011 ગ્રામીણ વસ્તી કેટલી હતી અને શહેરી વસ્તી કેટલી હતી? બરાબર. હવે 2011 ની અંદર આપણા દેશની કુલ વસ્તી જોઈએ તો 121.2 કરોડની કુલ વસ્તી હતી. 121.2 કરોડ. આ કુલ વસ્તીમાં ગ્રામીણ વસ્તી કેટલી હતી? કે 83.02 કરોડની વસ્તી ગ્રામીણ વિસ્તારમાં વસવાટ કરે. વિચાર કરો, 83.2 કરોડ એટલે 68% પબ્લિક, 68% 68% વસ્તી છે એ ગ્રામીણ વિસ્તારની અંદર શું કરી રહી હતી? વસવાટ કરી રહી. આમ તમે જુઓ તો ટકાવારી મુજબ ધીમે ધીમે ગ્રામીણ વસ્તી ઘટી રહી છે અને શહેરી વસ્તી છે એ વધતી માલુમ પડે છે. હવે એ જ શહેરી વસ્તીની આપણે વાત કરીએ તો શહેરી વસ્તી 2011 ની અંદર 38.0 કરોડ ની જે વસ્તી છે એ શહેરી વસ્તી છે. ટકાવારી મુજબ જોઈએ તો 32%. એટલે કે એક સારી વાત એ છે કે દિન પ્રતિદિન છે શહેરી વસ્તીની અંદર શું થયો છે કે જે વધારો જોવા મળે છે, વધારો થયેલો જોવા મળે છે, જે સારી વાત છે. પણ વધારે પડતું જો શહેરીકરણ થાય, આજે તમે જો અમદાવાદ જેવું શહેર છે, દિલ્હી, જયપુર, અમુક મુખ્ય શહેરોની વાત કરું છું, ચેન્નઈ, બરાબર છે, તો આ બધા કોલકાતા, આ બધા એવા શહેરો છે, બહુ ઘણા બધા છે, નામ યાદ રાખો તો ભારતની અંદર, કે એ શહેરોની અંદર વસ્તી ગીચતા છે 400 કિમી ઉપરનું વસ્તી ગીચતા ચોરસ વિસ્તાર. એટલે વસ્તી ગીચતાને કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. બરાબર છે? આપણે એમ જોઈએ કે ભાઈ શહેરી વસ્તી વધે દેશ માટે આવકાર્ય છે. આજે વિશ્વના મોટાભાગના દેશોની અંદર તમે જોશો, વિકસિત દેશો છે, આપણે એની વાત કરીએ તો વિકસિત દેશોની અંદર શહેરી વસ્તી છે એ વધુ. આપણે તો વિકાસશીલ દેશ છે, વિકાસશીલ દેશમાં ગ્રામીણ ક્ષેત્રનું પ્રભુત્વ વધુ હોય. તમને ધોરણ 11 થી જ મૂકેલું આવ્યું છે કે વિકાસશીલ દેશો હોય એમાં ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેવું હોય? વધુ હોય છે. બરાબર છે? હવે બન્યું છે એવું કે આજે દિન પ્રતિદિન તમે જો શહેરી વસ્તીમાં જે વધારો થયો છે 1901 માં 10.9, 17.2, 2001 ની વાત કરીએ 27.78 અને છેલ્લે 2011 માં 32%. એટલે કે શહેરી વસ્તી છે એમાં વધારો થયો છે. તો આમ શહેરી વસ્તીમાં વધારો થવાને કારણે અનેક પ્રકારની જુદી જુદી સમસ્યાઓ ઊભી થઈ છે. આજે શહેરી વિસ્તારમાં તમે જો કે આજે વર્તમાન સમયની અંદર છે એ વસ્તીમાં વધારો થયો. ટકાવારી મુજબ જોઈએ, આંકડાકીય માહિતી તમને કરોડ કરતા ટકાવારી પ્રમાણ જોશો તો વધારે માલુમ પડશે કે આજે ભારતની અંદર વર્તમાન સમયની અંદર જે કુલ વસ્તી છે એ કુલ વસ્તીની અંદર આજે શહેરી વસ્તી છે એનું પ્રમાણ વધ્યું. ખૂબ શહેરો વધારે ખૂબ જ વધુ મોટા બન્યા છે. અમુક શહેરો તમે જો ખૂબ અતિશય વિકાસશીલ, અમુક શહેરને રેડ ઝોનમાં એલર્ટ કરી દીધા છે. આપણા ગુજરાતની અંદર અમદાવાદ એવું શહેર છે, અમદાવાદ છે, સુરત છે, આ રેડ ઝોનમાં છે. એટલે કે હવે કોઈ પણ વ્યવસાય શહેરની અંદર શરૂ નહીં થાય, શહેરની બહાર તમે શરૂ કરી શકો. કારણ કે
સ્થળાંતરને કારણે એટલી બધી વસ્તી આજે શહેરોની અંદર વધી છે કે શહેરી ગીચતા વધી છે, અને જેના કારણે અસંખ્ય પ્રશ્નો ઊભા છે. કેવા કેવા પ્રશ્નો ઊભા છે કે ભાઈ ઝૂંપડપટ્ટી, ગંદકી, અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ, પ્રદૂષણ અતિશય. આજે લોકડાઉન છે તો લોકડાઉનની સ્થિતિની અંદર અમે જો પૃથ્વીની અંદર છેલ્લા 100-200 વર્ષમાં પરિવર્તન નથી એવું વાતાવરણની અંદર તફાવત સર્જાયો છે. તો આ પાછળનું કારણ શું છે? પ્રદૂષણ. એટલે ખરેખર એક મારો તો એક સુઝાવ છે કે વિશ્વના દેશોએ એવો એક દિવસ નક્કી કરવો જોઈએ કે સંપૂર્ણ કર્ફ્યુ સાથે લોકડાઉન. એક દિવસ કોઈ પણ જાતની કાંઈ પણ ગાડીઓ કે કોઈ પણ ઉદ્યોગ એક દિવસ માટે બંધ રાખવો, કે જેનાથી આજે પ્રદૂષણની માત્રા છે ઘણી બધી ઓછી થઈ શકે એમ છે. તો તમે જો આજે શહેરી વસ્તીની અંદર વધારો થયો છે, તો ટકાવારી પ્રમાણની અંદર મેં કીધું કે આજે 32% જેટલી શહેરી વસ્તી છે કુલ વસ્તીની. તો એના કારણે ઘણા બધા પ્રશ્નો ઊભા થયા છે. ઝૂંપડપટ્ટી, ગંદકી, અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ, પ્રદૂષણ. હવે ઝૂંપડપટ્ટી સ્વાભાવિક છે કે અમુક શ્રમિક ગ્રામીણ વિસ્તારમાંથી શહેરમાં આવ્યો છે, અકુશળ શ્રમિક છે, કોઈ યોગ્ય લાયકાત નથી, કોઈ તાલીમ નથી, કોઈ કૌશલ્ય નથી. હવે એ કોઈ મામૂલી શ્રમિક છે, એ કોઈ ફ્લેટમાં કે સરસ એવા ટેનામેન્ટમાં એ નહીં રહી શકે, કે એનું ભાડું આપવાની તેવડ પણ નહીં હોય. તો એ શું કરશે? તો કે ભાઈ જ્યાં કામ કરે છે કારખાના, એની આજુબાજુની જ્યાં જગ્યા છે ને એ ઝૂંપડપટ્ટી કરશે, અથવા તો રેલવે ટ્રેકની આજુબાજુ ઝૂંપડપટ્ટી કરશે. સમજો બોમ્બેની ઝૂંપડપટ્ટી હા વિશ્વની સૌથી મોટામાં મોટી ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાય છે, બોમ્બેની ઝૂંપડપટ્ટી. જોકે અત્યારે એમાં 60% જેટલો ઘટાડો થઈ ગયો છે. જે બધા ગરીબો હતા ત્યાંના ફ્લેટ ઊભા કરી દેવામાં આવ્યા છે. ઘણો બધું સુધારો થયો છે શહેરની અંદર. તો આજે તો ઝૂંપડપટ્ટી છે, ગંદકી છે, કેમ કે જાહેર સુવિધાઓ અને જાહેર જે આરોગ્ય કેન્દ્ર છે એ આટલી બધી સમસ્યાઓ હલ કેમ કરીએ છે? કેટલી જગ્યાએ પહોંચશે? બધા લોકોને શુદ્ધ પીવાનું પાણી આપવું, બધાને સ્વચ્છ વાતાવરણ આપવું, સરસ બધાને મકાન આપવા, વીજળીની સુવિધાઓ બધાને પૂરી પાડવી ક્યારેક અશક્ય થઈ જાય છે. આટલી બધી જનસંખ્યાને અનુલક્ષીને આ બધી સમસ્યાઓ 100% ઊભી થાય. એટલે આજે શહેરીકરણ વધુ છે એના કારણે ઘણી વિવિધ પ્રકારની નકારાત્મક અસરો સર્જાઈ છે. ઝૂંપડપટ્ટી છે, ગંદકી છે, અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ છે. તમે બોમ્બેની લોકલ ટ્રેન જો, બોમ્બેની લોકલ ટ્રેનમાં એકવાર મુસાફરી કરવી ખબર પડે. હા, અને એમાં સવારે 8 વાગે જાવી તો પહોંચી જવું ત્યાં, બરાબર છે. ટ્રાય કરજો બોરીવલીથી ચર્ચગેટ સુધી લોકલ ટ્રેનમાં, ખબર પડે કે ટ્રાફિક કોને કહેવાય. કેમ કે અપૂરતી આંતરમાળખાકીય સુવિધાઓ, જેમ જેમ શહેરી વિસ્તાર વધશે તેમ ત્યાંની સ્થાનિક જે સંસ્થા છે એ કાર્યક્રમોમાં નિષ્ફળ જાય છે, બરાબર છે, સ્વાભાવિક છે. તો આમ તમે જોઈએ તો અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. એકદમ ટૂંકની અંદર જોઈએ કે વસ્તીની અંદર આપણે જોઈએ કે આજે શહેરી વસ્તીનું પ્રમાણ વધ્યું ધીમે ધીમે. કોના કરતા? કે ભાઈ ગ્રામીણ વસ્તી છે એ ધીમે ધીમે આજે ઘટતી રહી છે અને શહેરી વસ્તી છે ધીમે ધીમે વધે છે. એ વધવા પાછળનું કારણ એટલે કે તમે જો સ્થળાંતર ખાસ કરો, એવું નથી કે શહેરની અંદર વસ્તી વધી, પણ શહેરમાં વ્યવસાય, સિનેમા, સારી આરોગ્ય વિષયક સુવિધાઓ, સરસ એવું વાતાવરણ, એવી ભૌગોલિક સુવિધાઓ, શિક્ષણ, આ બધા એવા પરિબળો છે. અને આમ વૈભવશાળી જીવન કે ભાઈ અહીં શહેરમાં જવું, અમારે તો સુરતમાં જવું છે, તો આવું વૈભવશાળી જીવન છે એ ગ્રામીણ વિસ્તારમાં ન મળે. એટલે સ્વાભાવિક છે કે ગ્રામીણ વિસ્તારની અંદર વસવાટ કરતી વસ્તી છે ક્યાં જશે? તો કે શહેર તરફ જશે. એટલે શહેરી વસ્તીમાં વધારો થશે. એટલે આપણા દેશની અંદર એ જ બન્યું છે કે ગ્રામીણ વસ્તી ઘટી છે અને શહેરી વસ્તી છે ધીમે ધીમે શું થઈ રહી છે? વધતી રહી. તો હજી ગ્રામીણ વસ્તીની સરખામણીએ શહેરી વસ્તી નથી વધી નથી, 50% નહીં. 2011માં જોઈએ તો 68% વસ્તી હજી પણ ગ્રામીણ વિસ્તારમાં ખેતી ઉપર નભે છે. જ્યારે શહેરી વસ્તી કેટલી છે? કે ભાઈ 32% જેટલી શહેરી વસ્તી છે. હવે તમે જો 1901માં આપણે ગ્રામીણ વસ્તીની વાત કરશું ખાલી,
1901 માં ગ્રામીણ વસ્તી ટકાવારી પ્રમાણ ખાસ જોશું. 89.1% વસ્તી ગ્રામીણ વિસ્તારની છે. અત્યારે 68%. જોઈએ કેટલો બધો ઘટાડો થયો છે ગ્રામીણ વસ્તીની અંદર 1901. હવે એ જ પ્રમાણ આપણે જોઈએ શહેરી વસ્તીમાં. 1901 માં શહેરી વસ્તી કેટલી હતી કે ખાલી 10.9%. અને 2011 માં શહેરી વસ્તી વધીને તો 32% લાંબી 3 ગણી થઈ. એટલે સારી વાત એ છે કે ધીમે ધીમે આજે ગ્રામીણ વિસ્તાર છે શહેર તરફ તબદીલી થયું છે. પણ જો વધુ પ્રમાણમાં થાય તો મેં તમને કીધું એવી આવી બધી નકારાત્મક અસરો છે એ વધુ જોવા મળે છે. આજે તમે જો દરેક દશકાની અંદર શહેરી વસ્તીની અંદર ઉત્તરોત્તર વધારો થયો છે. જેનું મેં તમને કારણ કીધું કે ભાઈ ભૌતિક સુવિધાઓ સરસ એવી વીજળીની સુવિધા છે, શાળા કોલેજ છે, સિનેમા ઘર છે, વાહન વ્યવહારની સુવિધા છે, સરસ એવી તબીબી સારવાર છે. ગ્રામીણ વિસ્તારમાં તબીબી સારવાર અને શહેરી વિસ્તારની તબીબી સારવાર બહુ તફાવત જોવા મળે. નાનો મોટો રોગ થયો હોય તો ગ્રામીણ વિસ્તારમાં કોઈ હાથ પકડે નહીં. અને આજે જ્યાં ચાલી રહેલો કોરોના ભયંકર જીવલેણ રોગ છે, જેની કોઈ હજી ઇન્સ્યોરન્સ માર્કેટમાં નથી આવી, પણ ટૂંક સમયમાં આવી જશે અને બધું સારું થઈ જશે. તો ખાસ કરીને આવી બધી ભૌતિક સુવિધાઓથી આકર્ષાઈને ગ્રામીણ વિસ્તારની વસ્તી છે કઈ તરફ સ્થળાંતર કરે છે? શહેર તરફ. અને આમ શહેરી વસ્તી છે એના પ્રમાણમાં શું થાય છે? એના પ્રમાણમાં વધારો થાય છે. તો આજે આપણે જે ટોપિક ભણ્યા એ ટોપિક શું હતું કે ભારતની અંદર ગ્રામીણ વસ્તીનું પ્રમાણ કેવું છે અને શહેરી વસ્તીનું પ્રમાણ કેવું છે, અને શહેરી વસ્તી જે વધી છે એ કયા કારણોસર વધી છે અને કેટલા પ્રમાણમાં વધી છે, જેની ચર્ચા આજે આપણે કરી. આના પછીનો એક લાસ્ટ ટોપિક છે જેની આપણે ચર્ચા આના પછીના લેક્ચરની અંદર કરશું. ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા રહેજો અને વેકેશનનો પૂરેપૂરો સદુપયોગ કરો. અત્યારે આપણી પાસે સમય છે. ન આવડતું હોય વિદ્યાર્થી મિત્રો એવું કંઈક શીખો. તમારું ઇંગ્લિશ નબળું છે તો ઇંગ્લિશ કવર કરો. બુક સ્ટોર બધા ખુલી ગયા છે. સરસ એવી જનરલ નોલેજ લઈ લો. જનરલ નોલેજ મળ્યો તો આપણી આગળ ઇકોનોમિક્સના બધા આંકડાઓ છે. ગરીબીના છે, વસ્તીના છે, બેરોજગારીના છે, આંતરમાળખાકીય સુવિધાઓના છે, ઘણું બધું છે. તો આવી એક્ઝામ લક્ષી તૈયારી કરો. ભવિષ્યની અંદર સારી ગવર્મેન્ટ જોબ જો તમારે જોતી હોય તો આ બધું જ્ઞાન અનિવાર્ય છે. એટલે વાંચન વધારો, સમય છે આપણી પાસે કંઈક શીખવાનો, પોતાનું ફ્યુચર સારું બનાવવાનું તો એ બનાવો અને વધુ મહેનત કરો, એવા મારા આશીર્વાદ. ઓકે, આના પછીના ટોપિકની ચર્ચા આપણે આના પછીના લેક્ચરમાં કરશું.